ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 12મા અધ્યાયનો પહેલો શ્લોક। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्ता त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। अर्जुनનો પ્રશ્ન છે એવમ એટલે આ પ્રકારે જે આગળ અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવ્યું એ પ્રકારે જે સતત યુક્ત છે એટલે મત્કર્મ કૃત ભગવાન માટે કર્મ કરે છે, ભગવત પરાયણ જીવન જીવે છે અને એવું કોઈક દિવસ નહીં હે ને। વરસાદ આવે તો જઈએ, ન જઈએ, વરસાદ ન આવે તો જઈએ, એ સતત યુક્ત નથી, બરાબર ને। સતત યુક્ત તો કોણ છે? હમણાં આગળ બીજા શ્લોકમાં બતાવશે। બહુ સરસ અર્થ છે કે સતત યુક્ત એટલે કેન્દ્રમાં એક પરમાત્મા સિવાય બીજું નહીં। અને એવા પ્રકારે જે વ્યક્તિ, એવો કોઈ ભક્ત
એ જે ઉપાસના કરે છે એ ઉપાસના એટલે સગુણ ઉપાસના, અને અવ્યક્ત અક્ષર પરમાત્માની ઉપાસના નિર્ગુણ ઉપાસના. તો એ બેમાં એ ઉપાસકોમાંથી કે યોગવિત્તમાહ, કોણ યોગવિત્તમ શ્રેષ્ઠ છે? તો એના ઉત્તરમાં ભગવાન આગળ ઉત્તર આપે છે. ઉત્તરમાં આપણી અપેક્ષા શું હોય કે બેમાંથી એકને શ્રેષ્ઠ બતાવશે, પણ ભગવાન કંઈક અલગ રીતે ઉત્તર આપે છે. કારણ કે અધ્યાત્મ વિદ્યામાં કંઈ ચડિયાતું કે ઉતરતું નથી, કંઈ ચડિયાતું નથી, કંઈ ઉતરતું નથી. એટલે પેલો સર્વકર્મ સંન્યાસપૂર્વક જે એષણા જેની ત્રણેય એષણાઓ જેની છૂટી ગયેલી છે, ત્યક્ત સર્વ એષણાહ, એવો કોઈ સંન્યાસી કે જે નિર્ગુણ નિરાકારનું ચિંતન કરનારો, એ શ્રેષ્ઠ કે સગુણનો શ્રેષ્ઠ, એવું કહેવા માટે ભગવાન કહે છે કે અહીંયા કોઈ ચડિયાતા ઉતરતાની વાત નથી કરવાની. કારણ કે અધ્યાત્મ યાત્રા એ પોતાના અંતરની યાત્રા છે, આંતરયાત્રા છે. અને એ યાત્રામાં જો કંઈ ચડિયાતું બતાવવામાં આવે, કોઈ ઉપાસનાને ચડિયાતી બતાવે, તો એના માટે રાગ જન્મે અને ઉતરતા માટે દ્વેષ. તો એ રાગ દ્વેષ જન્માવનાર બની જાય. ત્યારે આ વિદ્યા તો અંતરના રાગ દ્વેષને શિથિલ કરવા માટે છે. એટલા માટે અહીંયા ભગવાન એવો ઉત્તર આપવાના નથી કે શું શ્રેષ્ઠ. અને એમ પણ આપણે પહેલાં જોયું કે અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ નથી. 11 અધ્યાય સુધી જેણે ઉપદેશ શ્રવણ કરેલું છે એટલે જાણે છે કે સાધ્ય શું છે અને સાધન શું છે. તો સાધ્ય શું, સાધન શું, એવા સાધ્ય સાધનના ભેદની જેને સ્પષ્ટતા છે, આ પ્રશ્ન પૂછનારમાં આ બધી ક્વોલિટી હોવી જોઈએ. કાંઈ શ્રવણ કર્યા વિના ઉપરથી પૂછી દઈએ અને એ ઉત્તરમાં, તો કે ખાલી ઉત્તરમાં રસ ન હોય, પ્રશ્નમાં જ રસ હોય. પણ દીર્ઘકાળ શ્રવણ કરે પછી પ્રશ્ન. અને એટલા માટે અર્જુનને સ્પષ્ટ છે કે સાધ્ય તો આત્મ ચૈતન્ય સ્વરૂપ જ છે, કે જે હું છું. એટલે પોતાના આત્મ ચૈતન્ય સ્વરૂપને જાણવું એ જ સાધ્ય છે, એમાં નિષ્ઠા મેળવવી. અને એના માટે ભક્તિ, યોગ ઇત્યાદિ સાધન છે. એટલા માટે પણ અહીંયા કોઈ શ્રેષ્ઠ કે નિકૃષ્ટની વાત નથી પૂછાતી. કારણ કે સાધ્ય સાધનની ક્યાંય સરખામણી હોઈ શકે નહીં. શ્રેષ્ઠ તો સાધ્ય જ હોય, એ જ અંતિમ છે. એટલે જાણનારા અર્જુન પ્રશ્ન કરે છે ત્યારે સમજવાનું કે પ્રશ્ન હંમેશા પોતાના માટે પૂછવાનો હોય. અર્જુનની જેમ ક્યારેય પ્રશ્ન પૂછીએ તો ઘણાય પ્રશ્ન શું કરતા હોય, બધા લોકો આમ કહે છે એટલા માટે કોઈ વખત આવો કોઈ પ્રશ્ન પૂછેલો પણ ખરા કે મને તો ખબર જ છે પણ બધા લોકો જાણે છે આવું, એટલે બધાને સાચી વાત જાણવા મળે એટલે પૂછું છું. એવો પ્રશ્ન અધ્યાત્મમાં ન હોય. અધ્યાત્મમાં જેની જાણ નથી, સ્પષ્ટતા નથી, એનો પ્રશ્ન હોય. અને પોતાને જાણવા માટે પ્રશ્ન હોય, પોતાના માટે હોય. અને અર્જુનનો પ્રશ્ન એ જ છે કે મારા માટે કયું ઉત્તમ છે, કયું સાધન, મારે શું કરવું જોઈએ, આ પ્રશ્ન છે. પ્રશ્નને વારંવાર સ્પષ્ટ કરવો પડશે. અને પ્રશ્ન કેવી રીતે પૂછાય એના માટે પણ સમજણ હોવી જોઈએ. તો પ્રશ્ન છે મારે શું કરવું જોઈએ. અને ભગવાન
એવો જ ઉત્તર આપે છે. કારણ કે જો ભગવાન અન્ય રીતે સમજ્યા હોત તો આ ઉત્તર ન આપે, પણ ભગવાન અર્જુનના પ્રશ્નને સમજે છે કે અર્જુને શું કરવું જોઈએ, એનો ઉત્તર આપતા બીજો શ્લોક બતાવે છે. શ્રી ભગવાનુવાચ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્તતમા મતાઃ. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન કહે છે, મયી આવેશ્ય મનઃ. યે શબ્દ પણ મહત્વનો છે. યે એટલે યે જનાઃ, જે લોકો શું કરે, મારામાં મનને આવેશ શબ્દ ભગવાને વાપરેલો છે. આવિષ્ટ કરે, પ્રવિષ્ટ કરે. ક્યારે કરે, કેવી રીતે કરે? નિત્યયુક્તા. પેલા જ કહ્યું ને, સતત યુક્તને જ ભગવાન કહે છે નિત્યયુક્ત. એટલા માટે ભગવત પ્રેમ નિત્ય હોવો જોઈએ, સત્સંગનો પ્રેમ નિત્ય હોવો જોઈએ. નિત્ય પ્રેમ ન હોય ને એકવાર કરું, બે વાર ન કરું, વચ્ચેની પરિસ્થિતિઓ એને વશમાં થઈ જઈએ તો એ ભગવત પ્રેમ નથી. નિત્ય શબ્દ મહત્વનો છે. નિત્ય જોડાયેલા રહે અને ઉપાસના કરે. કેવી રીતે કરે? શ્રદ્ધયા પરયા ઉપેતાઃ. પરયા શ્રદ્ધયા ઉપેતાઃ એટલે કે શ્રદ્ધા ખરી, પણ કેવી શ્રદ્ધા? પરમ શ્રદ્ધા. સામાન્ય શ્રદ્ધાથી આ કામ નહીં ચાલે, આ ઉપાસના નહીં થઈ શકે. એટલા માટે પરમ શ્રદ્ધાથી સહિત ઉપેતા, એનાથી સહિત છે એટલે કે પરમ શ્રદ્ધા વાળો છે. તે મે યુક્ત તમામતાઃ. તે મે મતાઃ. તે યુક્ત તમાઃ ઇતિ મે મતાઃ. એ મારો મત છે. તો અહીંયા ભગવાન તો સીધો જ ઉત્તર આપે છે કે અર્જુને પૂછ્યું મારે શું કરવું જોઈએ? ભગવાન કહે છે તું મારામાં મનને પ્રવેશ કરાવ. એટલે કે અહીંયા સગુણ ઉપાસનાનું વિધાન ભગવાન કરે છે. એટલે પહેલાં જ કહ્યું કે અહીંયા ક્યાંય સરખામણીની વાત નથી, શ્રેષ્ઠતાની વાત નથી. એટલે કરવું શું જોઈએ એનો ઉત્તર છે. અને એ ઉત્તરમાં શાસ્ત્રની વેદાંત પરંપરા એની શૈલી છે કે ઉપદેશ હંમેશા અધિકાર ભેદથી આપવામાં આવે. ઉપદેશ હંમેશા અધિકાર ભેદ એ રીતે અપાય. એટલે કે સામે કેવા પ્રકારની વ્યક્તિ બેઠી છે, શું કોણ સાંભળનાર છે, એ મુજબ ઉત્તર આપવામાં આવે. એટલે શાસ્ત્રમાં અધિકાર ભેદનું ખૂબ મહત્વ છે. અધિકાર વિના ઉપદેશ અપાય નહીં. એટલે કે જેનો જે અધિકાર એ ઉપદેશ એને આપી શકાય, આપવામાં આવે છે. અને અહીંયા પણ ભગવાન અર્જુનના અધિકારીત્વને જુએ છે કે અર્જુન એટલે મોટાભાગના લોકો પોતાના દેહમાં જ તાદાત્મ્ય કરીને બેઠા છે, દેહાભિમાની છે. દેહાભિમાની માટે સગુણ સાકારની ઉપાસના જ શ્રેષ્ઠ છે. અવ્યક્ત ઉપાસના એના માટે કઠિન છે. એટલા માટે અહીંયા સગુણ ઉપાસનાની પ્રશંસા કરે છે ભગવાન. એ કરો એટલે એની વખાણ કરે છે, સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરે છે સામે પછીના શ્લોકમાં બતાવશે નિર્ગુણ ઉપાસનાની કઠિનતા બતાવશે. અઘરું છે એટલે નિંદા બતાવશે, એ તારા માટે કરવા યોગ્ય નથી. તો જ્યારે શાસ્ત્રમાં સ્તુતિ અને નિંદા બતાવે એનો અર્થ જેને કહેવામાં આવે, સ્તુતિ કરવામાં આવે
એ કરવાનું કહે છે, વિધેય છે. સ્તુતિ હોય એ વિધેય હોય અને નિંદા હોય એ ત્યાજ્ય હોય. એટલા માટે જેની સ્તુતિ કરી એ મારે કરવાનું અને જે કઠિનતા બતાવી એ મારે કરવાનું નહીં. એ પ્રકારે અહીંયા ભગવાન અધિકારી ભેદથી ઉપદેશ કરે છે અને એ રીતે તારા માટે શ્રેષ્ઠ સગુણ ઉપાસના રહેલી છે. જેવી રીતે ડૉક્ટર દવા આપે, કેવી રીતે આપે? સામે વ્યક્તિ છે એને કયો રોગ છે, રોગ મુજબ દવા આપે. એમ નહીં કે આ દવા કિંમતી છે એટલા માટે દવા લો, એવું ન કહે. પણ તમારો રોગ કયા પ્રકારનો છે એ પ્રકારની દવા. એવી જ રીતે ભગવાન પણ બધા જ ભવરોગના રોગીઓ અને એના માટે જુદા જુદા પ્રકારની દવાઓ રાખે. અને એમાંથી અત્યારે અર્જુન કેવા રોગી હતા? તો કે જેને સગા સ્વજનને જોઈને પણ હથિયાર હેઠા પડી જાય. ગાંડીવમ શ્રમસતે, ગાંડીવ ધ્રુજવા લાગે, શરીર ધ્રુજવા લાગે, ગાંડીવ પડી જાય. એટલે કે હજી જેને અહમ અને મમ ભાવ છે, અહમ મમ ભાવ જેને દ્રઢ છે, તો એ રોગની દવા છે સગુણ ભક્તિ. અને બધાને દેહમાં અહમ ભાવ અને દેહના જે સંબંધમાં મમ ભાવ. એટલા માટે એના માટે ઉત્તમ શું છે? સગુણ ભક્તિ. એટલા માટે કોઈક વાર વિવેકાનંદજીને કોઈક સાધકે પ્રશ્ન કર્યો કે નબળો એવો કોઈક સાધક હશે, હંમેશા બીમાર રહેતો હશે, અને એણે પ્રશ્ન કર્યો કે મારે કયું સાધન ઉત્તમ છે? પ્રશ્ન શું કર્યો? કયું સાધન ઉત્તમ છે જે હું કરું? તો વિવેકાનંદજી કહે છે કે ફૂટબોલ રમ. હે ને, સાધન વિશે પ્રશ્ન કર્યો અને ફૂટબોલ રમવાનું કહ્યું. તો પેલા પૂછે છે કે પ્રશ્ન તો સાધનનો કર્યો અને તમે કહો છો ફૂટબોલ રમ. તો કે પહેલાં તારા શરીરને તો દ્રઢ બનાવ, નિરોગી બનાવ. જ્યાં સુધી શરીરમાં રોગ છે ત્યાં સુધી કોઈ સાધના ન થઈ શકે. એટલા માટે તો શરીરના સ્વાસ્થ્ય માટે કેટલી પ્રાર્થનાઓ છે. કારણ કે શરીર સ્વસ્થ હશે તો શરીર દેહથી ઉપર ઉઠી શકાય, નહીં તો દેહમાં સ્થિત રહેવાનું છે. એટલા માટે ત્યાં કહ્યું કે તારા માટે પેલા કસરત કર, રમત રમ, શરીર સુદ્રઢ બને, પછી તું ભક્તિનો અધિકારી તો પછી થઈશ. એવી રીતે અધિકાર ભેદથી સર્વત્ર ઉપદેશ આપવામાં આવે છે. તો અહીંયા કહે છે મયી આવેશ્ય મનઃ યે શબ્દ છે યે જનાહા. આ યે શબ્દ અધિકારીત્વને દર્શાવે છે. યે એટલે જે કોઈ એટલે આ ભક્તિ માટેની ભક્તિનું વિધાન કરે છે. એટલા માટે એવું કહેવાય કે ભક્તિમાં બધાનો અધિકાર છે. સગુણ ભક્તિ બતાવે છે અને એના માટે બધા જ અધિકારી છે. નિર્ગુણ નિરાકાર માટે બતાવશે, ઉત્તમ અધિકારી છે, અલગ છે. પણ ભક્તિ માટે કહેવાય કે યથા નૃપઃ હરિભક્તો યથા નૃપઃ. જેવી રીતે રાજા એવી રીતે હરિની ભક્તિ. એટલે રાજાની સેવામાં બધાનો અધિકાર છે. રાજ્યની સેવા બધાય કરે છે ને. પેલો ખેતર ખેડી અને ખેડૂત અનાજ ઉગાડે અને રાજ્યને પહેલાં તો રાજ્યને જ પહેલાં એનું કર ટેક્સ જમા કરવામાં આવતો હતો. શિક્ષક છે કે ખેડૂત છે કે વણકર છે કે પેલો શૂદ્ર, બધા જ રાજાની સેવામાં જ લાગેલા હોય, બધા જ કરી શકે. જે પોતાનું જે સામર્થ્ય એ મુજબ રાજાની સેવા કરે. એવી જ રીતે ભક્તિમાં જે પ્રકારનો વ્યક્તિ, કોઈ વર્ણ, કોઈ પણ આશ્રમ, કોઈ પણ વર્ણાશ્રમી વ્યક્તિ હોય એનો ભક્તિમાં અધિકાર છે.
એટલા માટે એવું કહેવાય, ભાગવતની અંદર નિરૂપણ છે કે ભગવાન કહે છે કે કોઈ પણ એવો ઉત્તમ ગુણવાળો બ્રાહ્મણ કે જેની અંદર દયા છે, ક્ષમા છે, ઇત્યાદિ અનેક ગુણો છે, ઉત્તમ ગુણવાળો બ્રાહ્મણ છે, પણ જો એ ભગવાનથી વિમુખ હોય તો એનો ભક્તિમાં અધિકાર નથી. ભલે બ્રાહ્મણ છે પણ એનો ભક્તિમાં અધિકાર નથી. પણ શૂદ્ર, ચાંડાળ, ત્યાં કહે છે કે ચાંડાળ કે જે ભગવાનથી સન્મુખ છે, પોતાનું કાર્ય કરે છે, ઘણા બધા હોય ને સાથે ભજન ગાતા જતા હોય, ભગવાન માટે જ કાર્ય કરતા હોય, તો એ શૂદ્ર જે ભગવાનથી સન્મુખ છે એ ભક્તિનો અધિકારી છે. એટલા માટે જેને ભગવાનમાં પ્રીતિ છે બધા જ ભક્તિના અધિકારી છે. પણ કોણ અધિકારી નથી? જેને ભગવત પ્રેમ નથી. એટલા માટે એ શબ્દનો અર્થ થશે કોઈ પણ ભગવત પ્રેમી, એને આ ઉપાસનામાં અધિકાર છે, એ કરી શકે. કારણ કે જેને ઉપાસના એ પ્રેમ ન હોય તો એના વિશે કોઈ કાર્ય જ ન થાય. ઉપાસના એટલે ભગવત સંબંધી કાર્ય છે, સાધના છે. દેવ પૂજા, સેવા, જપ, તપ એ બધી ઉપાસનામાં આવી જશે. અને એ કોણ કરે? જેને ભગવત પ્રેમ છે. સામાન્ય પ્રેમ પણ હોવો જોઈએ. એટલે કે છે એ શબ્દ એ આવા પ્રકારના વ્યક્તિ માટે વપરાયેલો છે. તો અહીંયા કહે છે યે જનાહા, એટલે જે ભક્તિના અધિકારી છે એ બધા જ એ શું કરે? ઉપાસના માટે શું કરે? આપણે ઉપાસના કરીએ છીએ એમાં અહીંયા કંઈક વધારે ઉમેરો કરવાનો છે. આપણી ઉપાસનામાં માત્ર ક્રિયા છે અને ભગવાન સ્થૂળ ક્રિયાને મહત્વ આપતા નથી. એટલા માટે સ્થૂળ ક્રિયા એ તો માત્ર એક કર્મકાંડમાં આવી જશે, પણ ક્રિયાની સાથે ક્રિયા પણ જરૂરી છે, માત્ર ભાવના ભૂખ્યા નહીં. ક્રિયા જરૂરી છે પણ મહત્વ કોને આપે છે ભગવાન? ભાવને. કે તારું મન ક્યાં છે? જ્યારે જ્યારે ભગવત કર્મ કરે છે ત્યારે ચિંતન કોનું કરે છે? તારું મન, તારા મનમાં કેવા પ્રકારનો ભાવ છે એ ભાવને ભગવાન જુએ છે. એટલા માટે અહીંયા મનને ઉદ્દેશીને સાધના બતાવી છે કે મન કેવા પ્રકારનું હોવું જોઈએ. કારણ કે સાધના કરનારું મહત્વનું સાધન મન છે. શરીર એ તો યાંત્રિક ક્રિયા પણ કરી શકે, પણ ક્રિયાનું ફળ ન મળે, યાંત્રિકતાનું ફળ ન મળે. ફળ જન્માવવા માટે સાથે મન હાજર હોવું જોઈએ. એટલા માટે કહે છે કે આ સગુણ ઉપાસના એટલે જેમાં મન મારામાં હોય, જેમાં કેન્દ્ર સ્થાને હું હોઉં. મારામાં મન એટલે કેન્દ્ર સ્થાને હું હોઉં. અહીંયા યુદ્ધ ક્ષેત્ર છે, રણ મેદાન છે. એટલા માટે એવું કહેવાય કે ભગવાન કહે છે કે તું તારા મનરૂપી રથનો સારથી મને બનાવ. બરાબર ને? અત્યારે ભગવાન શું છે? સારથી છે. તો સારથી મને બનાવ. આ સારથી શબ્દ પણ બહુ જ મહત્વનો છે. કારણ કે સારથી આપણે બીજાને બનાવેલા છે, એટલા માટે યુદ્ધ જીતી શકતા નથી. જ્યારે ભગવાન સારથી હોય, અર્જુન યુદ્ધ જીત્યા. કેમ જીત્યા? ભગવાન સારથી હતા. ભગવાન કહે છે તારા જીવન રથનો સારથી મને બનાવ. જો આપણે શરીરને રથ કહીએ, આમ તો કઠોપનિષદમાં તો એની આખું રૂપક આપેલું છે, પણ અહીંયા જો આપણે શરીરને રથ કહીએ તો આપણા માટે શરીર રથ છે અને સારથી કોણ છે? મન છે. એટલે સારથી જે દિશામાં લઈ જાય, રથ એ દિશામાં જાય. આ
આજે મારું મન કહે છે કે જાઓ, આજે મારું મન કહે છે કે નથી જવું, બહાર નીકળીને જોઉં વરસાદના છાંટા પડે છે તો નથી જવું. આજના દિવસનું આ દ્રષ્ટાંત છે કે મારું મન સારથી બની ગયું. કેમ? કારણ અત્યાર સુધી એમ જ જીવ્યા છે. એટલે ભગવાન કહે છે કે મનને સારથી નહીં, મને સારથી બનાવો. અને એટલા માટે મનને શું બનાવો? રથ. અત્યારે શું કરીએ છીએ? શરીર રથ અને મન સારથી. એટલે મન કે એમ કરું, મન ના પાડે ન કરું. અને મનમાં તો સંસ્કારો છે પૂર્વના, કોઈ સમજણ તો છે નહીં. હા, મનમાં કોઈ સમજણ હોય, કોઈ વિદ્વાન હોય અને કોઈ જ્ઞાની પુરુષ છે અને કે મન મુજબ, તો એ ઠીક છે કે એને મન સંસ્કારથી યુક્ત છે. પણ આપણા તો પૂર્વના સંસ્કાર રાગ દ્વેષના જ ભરેલા છે. એટલે સારથી કેવો છે? કલુષિત. એને જ ખબર નથી કે કયો માર્ગ સાચો. અને એવા સારથીને રથ સોંપી દઈએ તો ક્યાંય માર્ગે પહોંચી ન શકાય, ધ્યેય સુધી ન પહોંચાડે. એટલા માટે મનને કહે છે ભગવાન રથ બનાવો. કારણ કે એમ પણ જુઓ કે અધ્યાત્મમાં શરીરને સંપૂર્ણ ગૌણ માનવામાં આવે છે. ઉપદેશ મનને જ આપવામાં આવે છે. અહીંયા પણ કહે છે મનઃ. એટલે કહે છે મનને રથ બનાવો અને મને સારથી બનાવો. તો કે હવે મન સારથી હોય એમાં શું વાંધો? તો કહે છે કે અત્યારે ખરેખર પરિસ્થિતિ આવી છે. દ્રષ્ટાંત જોઈએ. આ બહુ મહત્વની ચર્ચા છે, કારણ કે જીવન આપણું આ જ રીતે ચાલે છે. અને જીવનની દિશા બદલવી હોય તો જીવન રથના સારથીને બદલવો પડશે. તો પરિસ્થિતિ આવી છે કે આપણે કહીએ અગ્નિના દહ્યતે. સંસ્કૃત વાક્ય છે અગ્નિના દહ્યતે, અગ્નિ વડે બળાય છે. એમાં આપણે બાળવાનો કર્તા કોને માનીએ છીએ? કરનારો અગ્નિ. એટલે જ્યારે કંઈ પણ બળે ત્યારે આપણે તરત જ યાદ આવે, હા ત્યાં આગ લાગી હશે, ત્યાં અગ્નિ હોવો જોઈએ. ગેસ ઉપર કાંઈ બળતું હોય તો આપણે તરત શું કહીએ? ગેસ ચાલુ નથી ને. એટલે કે આપણી માન્યતા શું છે? અગ્નિ બાળે છે. પણ એમાં એક વસ્તુ ઉમેરેલી છે જે આપણે ક્યારેય જોયું નથી. અગ્નિ તો જ બાળી શકે સાથે વાયુ એને સહાયક હોય. વાયુની સહાય વિના અગ્નિ કોઈ કાર્ય ન કરી શકે, બાળવાનું કાર્ય ન કરી શકે. એટલા માટે તો પંચભૂતમાં આકાશ, પછી વાયુ, પછી અગ્નિ છે. તો ઉપરના પંચભૂત જે ભૂત છે સાથે સહાયમાં હોય જ. એટલે વાયુ સાથે સહાયક છે. એટલે કે વાયુ છે તો અગ્નિ બાળી શકે છે. પણ આપણને શું દેખાય છે? અગ્નિ સાક્ષાત કારણ દેખાય છે, પેલું સહાયક કારણ નથી દેખાતું. પણ મહત્વનું તો એ છે. એવી જ રીતે આપણા શરીરથી જ્યારે કંઈ પણ કાર્ય થાય, બાળવાનું કાર્ય, એવી રીતે શરીરથી ક્રિયા એને લેવાનું. અગ્નિના સ્થાને મનને લેવાનું અને વાયુના સ્થાને પરમાત્માને લેવાના. તો જ્યારે શરીરથી કોઈ પણ કાર્ય થાય ત્યારે આપણને શું લાગે છે? અગ્નિરૂપી મન એણે કામ કર્યું. અને મન એ જ હું છું. એટલે શું કહીએ? મેં કર્યું. આ તો કોણે કર્યું? મેં કર્યું. આવા મેં કર્યું એ બોલનાર કોણ છે? પોતાને મનવાળો સમજે છે, હું મન છું. એટલે મેં કર્યું એટલે મારા મનથી થયું, મારી શક્તિથી થયું, કહેવાનો અર્થ છે. પણ હમણાં કહ્યું વાયુ વિના કાર્ય ન થાય. એમ વાયુરૂપી સંચાલક, જો તમે મનને સારથી કહેતા હો તો પેલો સંચાલક હોવો જોઈએ વાયુરૂપી. એવી રીતે મનમાં ચૈતન્યરૂપી પરમાત્મા ન હોય તો કયું કાર્ય થાય? અસંભવ છે.
દેહમાં ચેતન ન હોય તો મન પણ વિચારી ન શકે, વિચાર ન કરી શકે તો શરીર ક્રિયા ન કરી શકે. એટલા માટે અહીંયા સુધી આપણે વિચાર જ નથી કરેલો. ઉપર છેલ્લું જીવન આ જ છે ને, ઉપર છેલ્લું જીવન છે કે મન મારાથી થયું, પણ કરાવનાર કોઈકની હાજરી, જેમ વાયુની હાજરી, એવી રીતે અંતરમાં પરમાત્માની હાજરી વિના મન કાર્ય કરી શકે નહીં. એટલા માટે પહેલાં આપણે મનને સારથી માની અને શું કહીએ છીએ? મેં કર્યું. એટલે અહમ કરતા, અહમ ભોગતા. તો જ્યારે હું કરતા બનું તો ભોગતા બનવાનો જ છું. તો કરતા ભોગતા બને એનું જ નામ સંસારી. એની સંસારમાં જ ગતિ થાય. કારણ પોતાને શું માને છે? મેં કર્યું. સંસારી અને સંન્યાસી એમાં કોઈ ભેદ નથી. ભેદ અહીંયા જ છે કે મેં કર્યું એવું માનનારો સંસારી, અને જે ભક્ત છે શું માને છે? અહીંયા ભક્તની વાત છે. તો ભક્ત માને છે કે મારાથી તો કંઈ થતું નથી, મારા પ્રભુએ કરાવ્યું. ભલે આગળ કહ્યું ને, નિર્ગુણ નિરાકાર ચેતન સુધી વિચાર નથી કરી શકતો, અને ભગવાન પણ કહે છે એ વિચાર કઠિન છે. એટલા માટે વિચાર કર કે મારા કૃષ્ણએ કરાવ્યું. મારા જીવન રથનો સારથી કોણ છે? કૃષ્ણ. ત્યારે જવું થશે. એટલા માટે મનમાંથી સારથીપણું દૂર કરી અને કૃષ્ણ અથવા મારા ઈષ્ટદેવ કે મારા પ્રભુમાં એને મૂકી દઉં. અને પછી કહું કે આ કર્મ કોણે કરાવ્યું? મારા ભગવાને કરાવ્યું. અને એવું ભગવાન ઈચ્છે છે. કારણ કે આપણા જ હિત માટે આ પ્રકારની વિચારસરણી બતાવે છે કે જો તે કર્યું એવું માનીશ તો ફળનો ભોગતા બનીશ અને સુખ દુઃખ પ્રાપ્ત થશે. ફરી પાછો મારી જ પાસે આવીશ, મને આ દુઃખથી મુક્ત કરો. એના બદલે તું મને જ સારથી બનાવી દે. અને વાસ્તવમાં સારથી તો હું જ છું ને. આ બધાને ચલાવનારો તો હું જ છું. પણ તે શું માની લીધું? મારા મનથી બધું થાય છે. એટલા માટે આ ભગવાન કહે છે મયી. મયી એટલે મારામાં. આમ તો અર્થ તો બીજા છે, પણ આપણે અત્યારે આ પ્રસંગને અનુસાર અર્થ લઈએ છીએ કે તું મારામાં મનને સ્થાપિત કર. એનો અર્થ સામાન્ય અર્થ, ભાષ્યકાર તો અલગથી અર્થ બતાવે છે. પણ મારામાં મનને સ્થાપિત કર એટલે પ્રથમ અર્થ શું જોયો? તું મને સારથી બનાવ. તારા મનને મારામાં મૂકી દે, એટલે કે મનમાંથી આત્મભાવ છોડાવી દે અને ભગવાનમાં તારા મનને સ્થાપિત કર. તારા મનને અલગ, મારાથી ભિન્ન ન રાખ. એ પ્રકારે સામાન્ય અર્થ છે. પણ મહત્વના અર્થ તો અહીંયા 3 પ્રકારે થશે. મયીના અર્થ ગયા વખતે કહ્યું હતું કે મયી એટલે મારામાં. ભગવાને અહીં સ્પષ્ટ નથી કર્યું કે કોનામાં. ત્યારે આપણે આગળ જે ચર્ચા કરી એને ફરી યાદ કરવી જોઈશે કે અહીંયા સગુણ પરમાત્માના 3 રૂપ બતાવ્યા 11મા અધ્યાયમાં. પ્રથમ રૂપ બતાવેલું હતું વિશ્વરૂપ. વિશ્વરૂપ બતાવતા કહ્યું વાયુર્યમોગ્નિર વરુણ શશાંક પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ. આ બધા રૂપે હું જ છું. તો સર્વ રૂપે પરમાત્મા પોતાને બતાવે છે કે સમગ્ર જગત રૂપે આ વિરાટ પરમાત્મા જ વ્યાપ્ત છે. તો પ્રથમ અર્થ લઈએ મયીનો અર્થ મારામાં, એટલે કોનામાં? વિશ્વરૂપ એવા વિરાટ એવા પરમાત્મામાં. શું કર? તારા મનને સ્થાપિત કર. મયી આવેશ્ય મનઃ. મારામાં મૂકી દે.
મૂકવું એટલે હમણાં જ કહ્યું, મનમાં અહંભાવ છે ત્યાંથી અહંભાવને છોડાવી વિરાટ એવા વિશ્વમાં તારા અહંભાવને સ્થાપિત કર. મનને મૂકવુંનો અર્થ અહંભાવને દૂર કરવું. બહુ સરસ અર્થ છે. એક શ્લોકે મમડાવવા જેવો છે કે એમ તો ગીતાજીના હું તો વારંવાર કહું કે એક શ્લોક એવા છે તો મયીના અર્થ કેટલા બધા, અને એમાં પણ ભગવાન શંકરાચાર્યજી એના વિના આ બધા અર્થ આપણે જાણી ન શકીએ. તો કે છે મારામાં મનને સ્થાપિત કર એટલે અત્યાર સુધી તારા મનમાં તારું તાદાત્મ્ય છે એ તાદાત્મ્યને દૂર કરી મારામાં તાદાત્મ્ય કર. તાદાત્મ્ય એટલે અહંભાવ. એટલે હવે અત્યાર સુધી શું સમજુ છું? હું આટલો જ છું. આ 3.5 હાથ શરીર છે એના જેટલો એમાં રહેલું મન, બસ એટલો જ હું. હવે તો વિચાર કર. તે હમણાં જ અર્જુનને કહે છે કે હમણાં જ વિશ્વરૂપ જોયું છે, અને વિશ્વરૂપ ક્યાં છે? મારામાં. મારામાં જ તે સમગ્ર વિશ્વને જોયું. એનો અર્થ સમગ્ર વિશ્વમાં હું જ છું. હું જ સર્વત્ર છું. તો તું ક્યાં રહ્યો? એકમાત્ર હું જ સર્વ રૂપે છું. તો તારા રૂપે પણ કોણ હોય? હું જ. કારણ કે અર્જુન પણ એમાં દેખાયેલા છે. ભગવાને મુખમાં વિશ્વરૂપ દર્શન કરાવ્યું, એમાં અર્જુન પણ છે. એટલે કે છે આ જ વાસ્તવિકતા છે, આ સત્ય હકીકત છે કે ઈશ્વરથી કોઈ જુદું નથી, કણે કણમાં વ્યાપ્ત છે. તો હવે તું આ સત્ય હકીકતને ધારણ કર કે હું જ સર્વ રૂપે છું. એટલે માત્ર હું ભાવને જ બદલવાનો છે. આ વિચાર કરવાનો છે. સગુણ ઉપાસના પણ વિચાર કરાવે છે. આપણે એવું માનતા હોઈએ કે સગુણ સાકારમાં તો કંઈક કર્મ હશે. તમે કયો કેટલી પૂજા કરો, કેટલા જપ કરો, કેટલા તપ કરો, એવું અહીંયા ક્યાંય નહીં બતાવે. એટલા માટે તો ભગવદ્ ગીતા એ તત્વનો જ ઉપદેશ એટલે ચિંતન જ કરાવે છે. ભક્તિમાંય ચિંતન રહેલું છે. શું ચિંતન? તારો હું ભાવ ક્યાં છે ત્યાંથી છોડાવ અને મારામાં અહંભાવ કર. અને હું એટલે કોણ? સર્વ રૂપે રહેલો હું. એ કૃષ્ણ રૂપે નહીં. પ્રથમ અર્થમાં સર્વ રૂપે રહેલો હું અને એમાં તારા અહંભાવને સ્થાપિત કર. એનો અર્થ સર્વ રૂપે પરમાત્મા જ છે, હું એનાથી ભિન્ન નથી. આવા પ્રકારના વિચારથી ફળ મળશે. અંતરમાંથી રાગ દ્વેષ દૂર થશે. નહીતર એકના રાગ દ્વેષ દૂર કરવા જાઓ તો કોઈ દી આરો ના આવે. પછી સજેશન આપે ઘણા બધા ને કે વિચાર કરો, મને કોઈ માટે દ્વેષ નથી, મને કોઈ માટે ઈર્ષા નથી, મને બધા માટે પ્રેમ છે. અહીંયા તો મૂળમાં જ બતાવે છે કે મૂળનું જ શોધન કરી લે. વાસ્તવમાં હું સર્વરૂપે હોઉં તો કોના માટે રાગ ને કોના માટે દ્વેષ, કોની ઈર્ષા કરું? સર્વરૂપે હું છું. એટલું જ વિચાર કરવાથી બધી જ સમસ્યાઓનો અંત. એટલે કે છે કે આ પ્રકારે સર્વરૂપે તું મને જો, એટલે કે મારામાં તાદાત્મ્ય કર કે હું જ એ ઈશ્વર છું, હું ભગવાનથી ભિન્ન નથી અને સર્વ કોઈ એ જ રૂપે છે. તો આ જ ઈશ્વર દર્શન. પણ આ એક વસ્તુ કરવાની કઈ આગળ કહેશે કેવી રીતે? નિત્યયુક્તા. આજે કર્યું કાલે નહીં એમ નહીં ચાલે. કારણ કે અનાદિ જન્મોના સંસ્કાર ભેદ બુદ્ધિના જ છે. આપણે ગમે એટલો વિચાર કરીએ, સત્સંગમાં બેઠા હોય સારું લાગે, સત્સંગ પૂરો થાય તરત હું ને મારા. કારણ એ દ્રઢ સંસ્કાર છે. એટલે નિત્ય, રોજ રોજ સતત. એટલે આ સંસ્કાર દ્રઢ થશે તો પેલા નિર્મૂળ થઈ જશે. એટલે પ્રથમ અર્થ બતાવ્યો
હું કે કોણ? મારામાં એટલે હું કે જે વિશ્વરૂપે છું, સર્વરૂપે છું, એવા મારામાં તું મનને મૂક, એટલે કે એમાં અહંભાવ કર, એમાં તાદાત્મ્ય કર. મયી બીજો અર્થ. બીજા અર્થમાં ત્યાં અર્જુને કહેલું હતું, શું કહેલું હતું શ્લોકમાં? કે પ્રભુ આ રૂપથી તો હું ગભરાઉં છું, ડરું છું, એટલા માટે હવે મારે આ વિશ્વરૂપ મેં જ પ્રાર્થના કરી હતી, પણ હવે ફરી પ્રાર્થના કરું છું કે તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે, કે હવે ફરી એ જ રૂપ. કયું રૂપ? ચતુર્ભુજેન. પ્રાર્થનામાં ચતુર્ભુજ રૂપની પ્રાર્થના કરી છે, કે પેલા શંખ ચક્ર ગદા પદ્મધારી એવા આપનું દર્શન કરાવો, આપનું આ વિશ્વરૂપ, એનાથી તો હું ભય પામું છું. અને એટલા માટે ભગવાને તરત પ્રાર્થના સાંભળીને એ રૂપ બતાવ્યું, ચતુર્ભુજ સહસ્ર બાહો, જેમાં અનેક બાહુ છે, એવું વિશ્વરૂપ દર્શાવ્યું. તો મયીનો અર્થ ભગવાન એવું કહેવા માગે કે કદાચ સર્વરૂપે તું તાદાત્મ્ય નથી કરી શકતો, તો એક ચતુર્ભુજ એવા નારાયણ રૂપે તું તને જો. એમાં પણ અહંભાવને દૂર કરવાની જ વાત છે. એક દેહમાં, એક મનમાં અહંભાવ છે, એને બદલે હવે તું શું જુએ? હું જ એ નારાયણ સ્વરૂપ છું. અંતઃ બહિઃ સર્વત્ર નારાયણ એવ વ્યાપ્ત. નારાયણ જ સર્વત્ર વ્યાપ્ત છે, અને એટલે મારા અંદર બહાર પણ સર્વત્ર નથી જોઈ શકતો. તો આટલું જો કે બધા રૂપે નથી જોઈ શકાતું, તો એક નારાયણ રૂપે તું તને જો. એટલે ચતુર્ભુજ નારાયણ. એટલા માટે એવું એક ધ્યાન કરી શકાય કે મનમાં વિચાર કરાવવું કે હું જ એ નારાયણ સ્વરૂપ છું. કઈ રીતે? તો કે પોતાના હૃદય કમળનું દર્શન કરવું. ભાગવતમાં આ પ્રકારનું ધ્યાન દર્શાવ્યું છે કે કોઈ પોતાના હૃદયનું દર્શન કરે. મારા હૃદય પ્રદેશમાં, હૃદય કમળમાં પરમાત્મા નારાયણ રૂપે, ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે, અને પ્રગટ થયેલા પરમાત્મા મારા મસ્તક પર હાથ મૂકી અને કહે છે કે તું મારાથી ભિન્ન નથી. એ પ્રકારે ધ્યાન કરીને પણ પોતાના મનને નારાયણ સાથે તાદાત્મ્ય કરી શકે. એટલો સમય તો થઈ જ શકે, અને જેટલો સમય દીર્ઘકાળ સુધી કરે તો અહંભાવ ધીરે ધીરે દૂર થાય. એટલે ગમે તે પ્રકારે તાદાત્મ્ય દૂર કરવાની વાત છે, અને તાદાત્મ્ય છોડાવી નારાયણમાં સ્થાપિત કર, અને આ પ્રકારની ભાવના કર. ત્રીજો અર્થ છે મયી, એટલે મારામાં. મારામાં એટલે કોનામાં? તો 11મા અધ્યાયમાં જ ત્રીજું રૂપ બતાવ્યું. દ્રષ્ટ્વેદમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન. જનાર્દન એટલે ભગવાને કયું બતાવ્યું? માનુષમ રૂપમ. ચતુર્ભુજ રૂપ દર્શન કરાવી પછી અંતે ભગવાન પોતાના મનુષ્ય રૂપ એટલે ભગવાન કૃષ્ણ રૂપે દર્શન આપે છે. તો અહીંયા ભગવાન એવું પણ કહેવા માંગતા હોઈ શકે કે તું મારામાં એટલે આ મનુષ્ય એવા કૃષ્ણ રૂપમાં તારા મનને સ્થાપિત કર, મનને જોડી દે. એટલે કયા રૂપમાં? તો કે જે ભગવાન સૌંદર્ય કલા નિધિ છે, અનેક ગુણ ગણ નિધિ, અનેક ગુણોના ભંડાર એવા ભગવાન, કરુણા વરુણાલય, સૌંદર્ય માધુર્ય જેનામાં ઉત્તમ રૂપે રહેલું છે, એવું ભગવાન કૃષ્ણ રૂપ. તો કૃષ્ણ રૂપ એવા ભગવાનમાં તારા મનને જોડી દે. એટલે કે તારા મનને એના સૌંદર્યનું દર્શન કરાવ, એના સૌંદર્યમાં રહેલી
મધુરતાનું દર્શન કરાવો. અધરમ મધુરમ વદનમ મધુરમ અખિલમ મધુરમ. તો બીજે મન કદાચ સ્થિર નથી થતું, તો એક મૂર્તિમાં એક કૃષ્ણ રૂપ મનુષ્ય રૂપ ધારણ કરેલું હતું, એમાં તારા મનને જોડી દે. એના ગુણનું ચિંતન કર, એની લીલાઓનું ચિંતન કર. એ તો સરળ છે. એટલે કે કોઈ પણ રીતે મનને મારામાં જોડી દે. તું સર્વરૂપે મનને જોડી શકે તો ઉત્તમ છે. સર્વરૂપે ઈશ દર્શન નથી થતું. ઉપનિષદ તો બતાવે છે ઈશા વાસ્યમ ઇદમ સર્વમ. વાસ્તવમાં સત્યતા તો આ જ છે. એ જ કરવાનો પ્રયત્ન કરવાનો હોય કે સર્વત્ર ઈશ જ વ્યાપ્ત છે. પણ ભગવાન કહે છે અધિકારી ભેદ, ઘણા અધિકારી એવા નથી. એ મન ચંચળ છે, અસ્થિર છે. તો કે કંઈ વાંધો નહીં, તું ચતુર્ભુજ રૂપે શંખ ચક્ર ગદા પદ્મ એક એકનું ધ્યાન કર, સમગ્ર નારાયણનું ધ્યાન કર અને મનને જોડી દે. અને એ નથી થતું તો ભાગવતનો દશમ સ્કંદ તો વાંચી શકે ને, છે ને, વારંવાર વાંચ. એમાં અનેક પ્રકારે ભગવાનની લીલાઓ બતાવી છે. તો લીલાઓ વાંચું, લીલાઓનું કથન બીજાને કરું, એકની એક વાર્તાઓ કરી રાખીએ, જેથી કરીને મન એનું ચિંતન કરે. તો મનને અહીંયા કહે છે આવિષ્ટ મયી આવેશ્ય. આ આવેશ્ય શબ્દ બહુ મહત્વનો છે. અહીંયા એવું ન કહ્યું કે તારા મનને મારામાં જોડી દે, પણ આવેશ્ય એવો આવેશ ઉત્પન્ન કર. આપણને અનેક પ્રકારના આવેશ આવે જ છે. કોઈ વાર કામનો આવેશ, કોઈ વાર ક્રોધનો આવેશ, અને ઘણીવાર ભૂત પ્રેતનો આવેશ. આવેશ તો આખો દિવસ કોઈક ને કોઈક આવેશમાં જોઈએ છીએ. શાંતિ તો થોડી વાર માટે જ હોય. સૂતા ત્યારે શાંતિ, બાકી ઉઠતા વેત આવેશ. અને આવેશ શું કરાવે? તો કે જેનો આવેશ આવે એને અનુરૂપ વ્યવહાર કરાવે. સમગ્ર વ્યક્તિત્વનું વિસ્મરણ થઈ જાય આ આવેશને કારણે. ક્રોધનો આવેશ આવે ત્યારે બસ એ જ સામે દેખાય. એટલે પછી મારા શરીરનું મને ભાન ન રહે. શરીરમાં કોઈ રોગ હોય એનું ભાન ન થાય ક્રોધ આવે ત્યારે, હે ને. તો આવેશ શું કરે? મારા વ્યક્તિત્વનું વિસ્મરણ કરાવે, ભૂલાવી દે. અને જેનો આવેશ આવે એને અનુરૂપ વ્યવહાર કરાવે. અને આવેશ એટલે ખાલી આવા દુર્ગુણોનો આવેશ જ નથી આવતો, હે ને. જેના માટે રાગ હોય, એના માટે આસક્તિ હોય, એના માટે આવેશ. એના વિના ન ચાલે. એ શું છે? આવેશ. અને એ પ્રકારે આખો દિવસ સારા નરસા આવેશોમાં જ દિવસ પસાર થાય છે. ભગવાન કહે છે કે આવેશ કરવાની તો તને આદત છે. હવે ખાલી આવેશ કયો કર? આ ત્રણમાંથી એક રૂપે હું છું એનો આવેશ મનમાં ઊભો કર, ઉત્પન્ન કર. આવેશ એટલે એ જ રૂપે દેખાવું. આવેશ આવે, જેને ભૂત પ્રેતનો આવેશ આવે તો એને શું દેખાય? એ જ દેખાય. ક્રોધનો આવેશ આવે તો એને આખું જગત એવું જ દેખાય. આવેશ એટલે એ જ રૂપે દેખાય. એવી રીતે ભગવાન કે મયી આવેશ્ય. ભલે આવેશ કર, પણ મારો આવેશ કર. એ આવેશ તને મારી પ્રાપ્તિ કરાવશે. બીજા આવેશ તને મારાથી દૂર લઈ જશે. એટલા માટે કહે છે કે મયી આવેશ્ય, એટલે કે મારા આવેશમાં તારા મનને એમાં જોડી દે. તો અહીંયા આવેશનો અર્થ એનું જ સ્મરણ, એવો અર્થ છે. અને કોનું? તો ત્રણમાંથી એક અર્થમાં અહીંયા મયી શબ્દને લેવાનો છે. પણ એ આવેશ એ રીતે મન ક્યારે જોડાઈ શકે?
એના માટેનો ઉત્તમ ગુણ બતાવતા કહે છે પરયા શ્રદ્ધયા ઉપેતાહ. અહીંયા જ્યારે શ્લોક વાંચન કરતા હોઈએ, શ્લોક જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે મોટાભાગના લોકો આજે પંક્તિ છે એને શું બોલતા હોય? શ્રદ્ધયા છે એને શું બોલે? શ્રદ્ધા. શ્રદ્ધા નથી, શ્રદ્ધયા. અને પરયોપેતાસ્તે એમ નથી, પરયોપેતાહ. તે શબ્દ તો પછીની પંક્તિ સાથે જાય છે, અર્થમાં પણ પછી જાય છે અને ઉચ્ચારણમાં પણ તે શબ્દ પછી જાય, પણ આદત મુજબ છે ને. પછી જે ભેગું લખેલું હોય તો ભેગું જ બોલાય, પણ સમજાયું હોય ત્યારે પાછું ભૂલાઈ જતું હોય. પણ તે શબ્દ તે મેં એની સાથે તે શબ્દ છે. અર્થ છે પરયા ઉપેતાહ. કેવી શ્રદ્ધા જરૂરી છે? પરયા. આ પ્રકારે મન મારામાં આવેશિત ક્યારે થશે? જ્યારે મારામાં પરમ શ્રદ્ધા હશે ત્યારે. પરમ શ્રદ્ધા વિના આ શક્ય નથી. શ્રદ્ધા કેમ ન કહ્યું? પરમ શ્રદ્ધા કહ્યું, પરયા શ્રદ્ધયા. તો કે છે સામાન્ય શ્રદ્ધા એ તો આપણને બધે જ છે. સામાન્ય શ્રદ્ધા, વિશ્વાસ, કે ગયા વખતે જોયું હતું કે સામાન્ય શ્રદ્ધા વિના તો વ્યવહાર પણ ન થઈ શકે. એવી રીતે ભગવાનમાં પણ સામાન્ય શ્રદ્ધા તો બધાને છે. મોટા ભાગના લોકો આસ્તિક જ છે, ભગવાનને માને છે, પણ શ્રદ્ધા કેવી છે? સામાન્ય. પણ ભગવત પ્રાપ્તિ માટે સામાન્ય શ્રદ્ધા ન ચાલે. કેમ ન ચાલે? તો કે સામાન્ય શ્રદ્ધા હશે ત્યારે એમાં સંશય કે શંકા ઉત્પન્ન થવાની શક્યતા ઘણી છે. શંકા સંશય ઉત્પન્ન થઈ શકે એમ છે સામાન્ય શ્રદ્ધામાં. જેવી રીતે રોજ રોજ પાઠ કરતા હોઈએ અથવા રોજ નામ જપ કરતા હોઈએ, ભગવત ભક્તિ રોજ કરીએ છીએ અને સતત ઘણો સમય એમાં વિતાવતા પણ હોઈએ, અને બીજો નાસ્તિક વ્યક્તિ એ આપણને વચ્ચે વચ્ચે રોકવાનો પ્રયત્ન પણ કરતો હોય, પણ આપણે રોકાઈએ નહીં, કારણ કે શ્રદ્ધા છે કે હું કરું છું એ સાચું છે. પણ કોઈક વખત જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવી, કોઈકનું મૃત્યુ થયું, કોઈનું મૃત્યુ થયું ને પેલી નાસ્તિક વ્યક્તિને કારણ મળી ગયું મારી શ્રદ્ધાને દગાવવા માટે. શું કારણ મળ્યું? બહુ પૂજા પાઠ કરતા હતા ને, જોયું, ભગવાને સામે જોયું, તમારા સ્વજનને લેતા કેટલી વાર લાગી. જો ભગવાનની ભક્તિ કરતા હો તો એ સાંભળવા જોઈએ તો આનું મૃત્યુ ન થવું જોઈએ, પણ મૃત્યુ થયું. એટલે ભગવાન જેવું કાંઈ નથી, કામ કરો અને મોજ કરો. અને સામાન્ય શ્રદ્ધા હોય તો શું થાય? ડગી જાય. વાત તો સાચી છે. એટલે એ ડગી જાય એ વ્યક્તિ અનેક વર્ષોથી ભગવત કાર્ય કરતી હોય અને ગાડી પાટેથી ઉતરી જાય. શ્રદ્ધા ડગી ગઈ. ઈશ્વરમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા અને શાસ્ત્રમાં શ્રદ્ધા, ત્રણેય શ્રદ્ધાને લેવાની છે. અહીંયા મહત્વનું ભગવત શ્રદ્ધા છે. પણ એવી જ રીતે ગુરુમાં શ્રદ્ધા, હવે ભગવાનમાં શ્રદ્ધા ડગી જાય તો ગુરુ તો એક વ્યક્તિ છે અને વ્યક્તિમાં તો દોષો દેખાવાની શક્યતા અનેક ગણી છે. અને પોતાને ન દેખાય તો બીજો આવો કોઈક વચ્ચે આવશે અને મારી શ્રદ્ધાને ડગાવે અને ફરી અધ્યાત્મ યાત્રા છૂટી જાય. ઘણા બધાની છૂટી ગયેલી હોય છે, કારણ સામાન્ય શ્રદ્ધા છે. એવી જ રીતે શાસ્ત્રમાં શ્રદ્ધા, શાસ્ત્રને સાંભળે, વાંચે, બધું કરે, પણ જીવન એવું જીવી ન શકે, કારણ કે એવું કંઈ થોડું હોય. શાસ્ત્ર કહે કે ગંગા સ્નાનથી પાપ ધોવાય, પુરાણો કહે, શાસ્ત્ર કહે, અને શ્રદ્ધાથી ગંગા સ્નાન કરીએ. પણ જે પેલો શ્રદ્ધાળુ નથી
એ વારંવાર મને રોકે કે આ ગંગાજળ તો કેટલું પ્રદૂષિત છે અને એમાં સ્નાન કરવાથી તો રોગ થશે, એનાથી કંઈ પાપ થોડા ધોવાશે, અને એટલા માટે આપણે પણ ગંગા સ્નાન છોડી દઈએ. એનો અર્થ શાસ્ત્ર શ્રદ્ધા ડગી ગઈ. તો પરયા શ્રદ્ધા નથી ત્યારે એ શ્રદ્ધા ડગી જવાની સંભાવના 100% છે. પણ જેને ઉત્તમ શ્રદ્ધા, અડગ શ્રદ્ધા છે, પરયા શ્રદ્ધા, ઉત્તમ અડગ શ્રદ્ધા હોય એ વ્યક્તિ કોઈનાય કહેવાથી કે કોઈ પણ સંજોગો બદલવાથી એની શ્રદ્ધામાં કશું ભાર પણ ફેર પડી શકે નહીં. નિશંક શ્રદ્ધા એ છે પરયા શ્રદ્ધા. નિશંક, જેમાં શંકાને સ્થાન જ નથી. નરસિંહ મહેતાનું જીવન, નરસિંહ મહેતાના જીવનમાં તો વારે વારે વિપરીત પરિસ્થિતિ આવી અને એની શ્રદ્ધાને ડગાવનારા તો આખી નાગરી નાત હતી, અને એ આખી નાતે એને નાત બહાર મૂકેલા હોય પણ શ્રદ્ધા ન ડગી. કેમ ન ડગી? કુંવરબાઈના મામેરા વખતે ઘણા સગા સંબંધીઓ સ્વજનોએ કહ્યું હોય કે કંઈક કરો, પણ પોતાની શ્રદ્ધા, જે ભક્તિ ભજન એવું ને એવું જ રહ્યું, મારો સામળિયો બધું કરશે. આ શ્રદ્ધા છે કે અત્યાર સુધી રક્ષા એણે જ કરી અને પછી પણ રક્ષા એ જ કરશે. આ શ્રદ્ધાનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પરયા શ્રદ્ધાનું દ્રષ્ટાંત નરસિંહ મહેતાનું જીવન, ભક્તોના જીવન છે. એટલા માટે ભક્તોને દ્રઢ વિશ્વાસ છે. પરયા શ્રદ્ધા એટલે દ્રઢ વિશ્વાસ છે કે ઘણા એવા છે, તૃણાવર્ત છે, પૂતના છે, જે ભગવત ભક્ત નહોતા, છતાંય ભગવાન એક વખત પકડે પછી એને છોડતા આવડતું નથી. તો એક વખત પૂતનાને પકડી, તૃણાવર્તને પકડો, પછી એનો ઉદ્ધાર જ કરેલો છે. તો ભગવાનના આ સ્વભાવને જે જાણે છે એના જ મનમાં પરયા શ્રદ્ધા જન્મી શકે, ઉત્તમ શ્રદ્ધા જન્મી શકે. અને એટલા માટે ઉત્તમ શ્રદ્ધા જન્માવવા માટે ભક્તોના જીવન ચરિત્ર વાંચવા જોઈએ. ગીતા ઉપનિષદ વાંચવાના ગ્રંથ નથી, એને બદલે આપણે એ વાંચીએ. ગીતા ઉપનિષદ તો શ્રવણ કરવાના ગ્રંથ છે, પણ વાંચવાના ગ્રંથો ઘણા છે. ભક્તોના જીવન ચરિત્ર, મહાપુરુષોના જીવન ચરિત્ર, પુરાણોની વાર્તાઓ, આ બધું વાંચવા. ભાગવત કથા વાંચું, રામાયણ વાંચું, અને વાંચીને એમાંથી કંઈક બોધ લઉં કે મારામાં શ્રદ્ધા કેવી છે, ભક્તોમાં શ્રદ્ધા કેવી હતી. ભક્તોને ભગવાનના દરેક વચનમાં શ્રદ્ધા છે. ભગવાને ગીતાજીમાં અનેક વચન કહ્યા, યોગક્ષેમં વહામ્યહમ. આ ઉત્તમ વચન. ન પ્રણશ્યંતી, ભગવાને વચન આપ્યું છે, એનો ક્યારેય વિનાશ થતો નથી. તો ભગવાનના વચનોમાં જેને વિશ્વાસ છે, એટલા માટે જે પોતાના જીવનની ચિંતા નથી કરતો, તો શ્રદ્ધા છે જીવનને નિશ્ચિંત બનાવે. ઉત્તમ શ્રદ્ધા હોય તો. નહીં તો હું જ મારા જીવનનું વહન કરું, હું જ કમાઉં તો જ થશે મારા જીવનનું વહન તો હું જ કરું. ભગવાન કહે છે વહન તો હું કરું છું, પણ વચનમાં શ્રદ્ધા નથી એટલે ચિંતા. તો એ રીતે ભગવત વચનમાં શ્રદ્ધા છે, ભક્તોના જીવનમાં શ્રદ્ધાને જોઈ છે. એવી રીતે પણ ઉત્તમ શ્રદ્ધા જન્મી શકે. અને ઉત્તમ શ્રદ્ધા મહાભારતમાં શિવ પુરાણમાં કથા છે ઉપમન્યુની. ઉપમન્યુ ભગવાનના મહાન ભક્ત થઈ ગયા, અને એ ભક્ત હંમેશા ભગવાન શિવની જ ઉપાસના કરે. જ્યારે પણ ધ્યાન કરે, ભજન કરે ભગવાન શિવનું, શિવના સ્મરણમાં જ હંમેશા રત હોય. કોઈક વખત એ ભગવાન શિવ માટે તપશ્ચર્યા કરતા હતા, એની પ્રાપ્તિ માટે.
અને ત્યારે મોટા ભાગે દેવી દેવતાઓ વચ્ચે વિઘ્ન કરતા હોય. તો કહે છે કે એ વખતે ઇન્દ્ર ઐરાવતમાં એના ઉપર બેસી અને આવે છે અને ઉપમન્યુની પાસે આવ્યા. આવીને કહે છે કે ઉપમન્યુ, તારી આ તપશ્ચર્યાથી હું બહુ પ્રસન્ન થયો છું. તું જે માગે તે આપો. ત્રિલોકી માગે તો ત્રિલોકીનું રાજ્ય આપી દઉં, ઇન્દ્રપદ આપી દઉં, તું માગે તે આપું. તો કહે છે એટલે ઉપમન્યુને કહે છે ઇન્દ્ર કે તું માગે તે આપું. તો ઉપમન્યુ કહે છે કે મેં ક્યાં આપની પ્રાપ્તિ માટે તપસ્યા કરી છે? મેં તો મારા શિવજીની પ્રસન્નતા માટે તપ કર્યું છે અને એના તપ માટે મને શિવજી પ્રસન્ન ન થાય તો શિવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું આ તપશ્ચર્યા કરીશ. અને કદાચ શિવજી પ્રસન્ન થઈ અને મને કીટ પતંગનો જન્મ આપે તો એ લેવા તૈયાર છું, પણ તમારા આ ત્રિલોકીનું શાસન મારે જોઈતું નથી. તો એવી શ્રદ્ધા, અહીંયા પર્યા શ્રદ્ધાનું દ્રષ્ટાંત છે કે ભક્તમાં કેવી શ્રદ્ધા હોય કે વચ્ચે આવતા પ્રલોભનોથી પણ પ્રલોભિત નથી થતો. એ શ્રદ્ધા એ છે અડગ શ્રદ્ધા. અને સામાન્ય શ્રદ્ધા હોય તો એ શું થાય? પ્રલોભનોથી ડગી જાય. તો એ રીતે પર્યા શ્રદ્ધા એ ઉત્તમ શ્રદ્ધા એ અહીંયા મહત્વની બતાવે છે. વિશેષ વાત પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.